અમેરિકાની દરેક નાની મોટી સિટીની અંદર ફરતા આ રોબોટ્સ જોવા જેવી વસ્તુ છે. સ્ટારશિપ ટેકનોલોજીસ રોબોટ્સ એ નામથી એને ઓળખવામાં આવે છે. 2014-15ની અંદર આની શરૂઆત થઈ હતી. આહતી હેનલા અને જેનિસ ફ્રીસ નામના બે વ્યક્તિઓએ આનું સંશોધન કર્યું હતું, જે બંને સ્કાઇપના સહસ્થાપકો પણ હતા. આની અંદર જીપીએસ, સેન્સર અને કેમેરા એ બધું લાગેલું હોય છે. કોઈ પણ નાની મોટી દુકાનવાળા ખાસ કરીને ફૂડ ડિલિવરી કરવી છે, મેડિસિન ડિલિવરી કરવી છે અને 2 કિલોમીટર, 4 કિલોમીટર કે 5 કિલોમીટરના અંતરમાં હોય, અહીંયા માઇલની અંદર ગણે છે આ લોકો, તો એટલા અંતરની અંદર આ રોબોટ્સ આ પેટીની અંદર દુકાનદાર, શોપવાળા જે ઓર્ડર હોય એ મુજબની વસ્તુ મૂકે અને આ રોબોટ્સ ફૂટપાથ પર એને લઈને નીકળે. અહીંની ફૂટપાથ, એના સાયકલ ટ્રેક એટલા સરસ હોય છે કે વચ્ચે કોઈ અડચણ હોતી નથી. આપણી જેમ કચરો, ખાડા ટેકરા, ફૂટપાથ પર ફેરિયાઓ બેસી જાય એવું બધું અહીંયા બિલકુલ નથી હોતું. એટલે આ સાયકલ ટ્રેક પર, આ ફૂટપાથ પર કોઈ પણ પ્રકારના અડચણ વગર આ રોબોટ્સ પોતાની જે મંજિલ છે ત્યાં પહોંચી જતો હોય છે. વચ્ચે કંઈ પણ આવે, વ્યક્તિ આવે, કાર આવે, રોડ ક્રોસ કરવાનો હોય તો બધી રીતે એક જીવતો મનુષ્ય જેટલી બુદ્ધિ વાપરે એટલી બુદ્ધિશક્તિથી આ રોબોટ્સ આગળ વધતો હોય છે. છેલ્લા 9 વર્ષથી અહીંયા અમેરિકાની અંદર આ વસ્તુ કામ કરી રહી છે. તમે વિચાર કરો કે દુકાનદારનો કેટલો બધો પગાર બચી જાય. આ ડિલિવરી માટે આ રોબોટ્સને એ દુકાનદાર મોકલે તો વ્યક્તિઓને આપવા માટેનો જે પગાર છે એ બધો પગાર અહીંયા બચી જાય. જો કે આ લોકોનું શિસ્ત અને પ્રામાણિકતા એટલી છે એટલે આ દેશની અંદર આ બધું શક્ય છે. આપણે ત્યાં તો કદાચ શરૂ કરીએ તો સાંજે ખબર પડે કે જે 10 રોબોટ્સ મોકલ્યા હતા એની અંદરથી 8 ચોરાઈ ગયા છે, માત્ર 2 જ પાછા આવ્યા છે. એટલે અહીંયા લોકોનું જે સંયમ શિસ્ત છે, જે પ્રામાણિકતા છે, એને લીધે આ બધી વસ્તુ શક્ય બની છે. અને મને આ વસ્તુ બહુ જ ગમી કે ટૂંકા અંતરની ડિલિવરી માટે એનો બહુ સરસ ઉપયોગ થઈ રહ્યો છે. આ જે સ્કેનર છે એ સ્કેનર મોબાઈલની અંદર તમે સ્કેન કરો એટલે આ પેટી ખુલી જાય અને એની અંદર જે વસ્તુ તમે મંગાવ્યું હોય એ તમારે લઈ લેવાની. આટલી સરસ મજાની વ્યવસ્થા અહીંયા આપી હોય છે. આ પ્રકારના રોબોટ્સ અમેરિકાની અંદર મોટાભાગના દરેક નાના મોટા શહેરોની અંદર તમને જોવા મળે. યુરોપની અંદર પણ આ પદ્ધતિ પ્રચલિત છે.